इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। मारू गाम मारी वेदना। दोड़ासा नजीकना सोनप्रा गामे नदी पर पुलना अभावे सामे कांठे वसता 70 ખેડૂત પરિવારો અને શાળા ભણતા બાળકોની યાતના ભરી જિંદગી। ડોળાસા નજીકના સોનપ્રા ગામેથી પસાર થતી ચંદ્રભાગા નદી પર પુલ ન હોવાના કારણે આ નદીના સામા કિનારે વસવાટ કરતા 70 થી વધુ પરિવારો કેડ કેડ પાણીમાં ઉતરી ગામમાં જાય છે તો શાળામાં ભણતા નાના નાના બાળકોને તો કેડ પાણીમાં ઉતરી બાળકોના વાલીઓ શાળાએ મૂકવા જવા પડે છે। ગીર ગઢડા તાલુકાના સોનપ્રા અને બોડીદર ગામના 70 થી વધુ ખેડૂતો અહીંની ચંદ્રભાગા નદીના સામા કાંઠે ખેતીના વ્યવસાયમાં વધુ ધ્યાન આપી શકાય તે હેતુથી પરિવાર સાથે વસવાટ કરે છે। વાડીએ ભલે રહેણાંક હોય તો પણ ખેડૂતોને દિવસ દરમિયાન 3 થી 4 વાર ગામમાં તો જવું જ પડે છે અને તેના માટે દરેક ખેડૂતે કેડ કેડ પાણીમાં ઉતરીને જવું પડે છે। અહીં ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરે છે અને સવારે દૂધ ડેરી સુધી પહોંચાડવા આ નદીના 3 ફૂટ પાણીમાંથી પસાર થવું પડે તો સવારના 10 વાગ્યે બાળકોને નિશાળે મૂકવા જવા પણ અહીંથી પસાર થવું પડે। નાના બાળકોને તો ખભે બેસાડીને નદી પાર કરવી પડે છે। 5 વાગ્યે ફરી બાળકોને લેવા જવા પડે છે, વળી સાંજે પણ દૂધ આપવા જેવું પડે। આમ ખેડૂતો નદીમાંથી પસાર થવામાં પોતાનો સમય વ્યય કરે છે અને જીવનું જોખમ પણ રહે છે। આ વિસ્તારના ખેડૂતો રોજનું 500 લીટરથી વધુ દૂધ ઉત્પાદન કરે છે। જ્યારે નદીમાં વધુ પાણી હોય ત્યારે પાણીમાં ઉતરી શકાતું નથી, જેના કારણે દૂધ આપવા જઈ શકાતું નથી, જેથી આર્થિક નુકસાની પણ ભોગવવી પડે છે અને બાળકો શાળાએ જઈ શકતા ન જોવાથી અભ્યાસ પણ બગડે છે। દેશ આઝાદ થયો તેને પોણી સદી થઈ ગઈ પણ આ ખેડૂતોને આજ દિન સુધી યાતનામાંથી આઝાદી મળે નથી। આ વિસ્તારના ખેડૂતોએ અવારનવાર અહીં પુલ બનાવવાની માંગણી કરતા રહ્યા છે પણ કોઈ અધિકારી કે પ્રજાના પ્રતિનિધિ ખેડૂતોની વેદનાને સમજી શક્યા નથી। નસીબનો દોષ માની આ ખેડૂતો જિંદગીના દિવસો વિતાવે છે। આ વિસ્તારના ખેડૂતો વિનંતીના સૂરમાં જણાવે છે કે કોઈને આ નાના નાના ભૂલકાઓની પણ દયા આવતી નથી। આ નદી ઉપર પુલ કમ ડેમ કોઝવે બનાવવામાં આવે તો પાણીનો પણ વિશાળ જથ્થો રોકી શકાશે। ઉપરોક્ત બાબતે દુદાભાઈ બાલુભાઈ ડોડિયા એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અહીં સત્વરે કોઝવે બનાવવા માંગ કરી છે। રિપોર્ટ અનિલ કાનાબાર। ઢોંગેશ્વર તળાવ ઓવરફ્લો થવાના કારણે અહીંયા અમારે પાણી હદબારું આવે છે અને એ પાણી આવવાના કારણે અમારા માલઢોર ભૂખ્યા રહે છે રાત દિવસ અને પાણી ઉતરાતું નથી અને 35 થી 40 જેટલા વિદ્યાર્થીઓ અમારા છે અને એ વિદ્યાર્થીઓને દરરોજ અમે ખંભે જઈ અને નદી ઓળંગીએ છીએ 2 થી 3 વખત દિવસની અંદર અને સામેની કાંઠે ઓછામાં ઓછું સાહેબ અમારે છે ને 100 થી 500 લીટર જેટલું દૂધ થાય છે। બધી ગઈડાઓને ખેડૂતો ઉપાડી અને દરરોજ આ કાંઠે આવે છે અને ઘણી વખત તો નદીમાં પાણી જોરદાર હોવાથી અમારું 500 લીટર દૂધ વેડફાઈ જાય છે એટલે અમારે આર્થિક તો બહુ નુકસાની થાય છે। તમારી માગણી શું છે? અમારી માગણી એમ છે કે આ નદીની ઉપર વ્યવસ્થિત પુલ બનાવવામાં આવે અને પાણીને ઓવરફ્લો હોવા છતાં પણ અમે તપી જઈએ એ રીતનો યોગ્ય પુલ બની જાય એવી અમારી માગણી છે।